દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવી માં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે જાલી ગામમાં આવ્યા છે। જાલી ગામમાં શું પ્રશ્ન છે ને એના શું વાત છે એ માટે થઈને આજે જો આખું ગામ ભેગું થયું છે, જરાક બતાવો જો। દર્શક મિત્રો નમસ્કાર, તમે જોઈ શકો છો આપણે અત્યારે જાલી ગામમાં આવ્યા છે અને જાલી ગામનો શું પ્રશ્ન જે છે એ આપણે સમજવાના છે। આ જો જાલી ગામનું આ પ્રવેશ દ્વાર છે, હું તમને બતાવું છું। જો જાલી ગામના બધા લોકો બધા ભેગા થયા છે ને જે ભાટી ટીવી ને બોલાવ્યું છે, તો શું પ્રશ્ન છે ને શું આપણે છે એની આપણે બધા પાસેથી જાણવાના છીએ। આપણે જરાક શું અહીંથી બતાવો। જો આ ગામના બધા લોકો ભેગા થયા છે, જો આ બધા આ બતાવો આ જો આ બધા બહેનો ભેગા થયા છે। શું તમારો પ્રશ્ન છે જરા કહેશો અમને? પ્રશ્નમાં તો સાહેબ એવું છે કે ને પાણી બધાના ઘર ગરકાવ થઈ ગયા હતા પાણીમાં, પોઝિશન સાવ ખરાબ થઈ ગઈ હતી। તંત્ર ને કોઈ જાણ અહીંથી થયું કે નથી આપણને કઈ ખબર નથી। બરાબર। ગામના સરપંચે કઈ ખાસ ધ્યાન દીધું નથી। બરોબર। કોણ છે સરપંચ તમારા? સરપંચ છે આપડા મસરૂભાઈ છે સરૈયા। અને બીજા નંબરમાં કે આપણે જે રજૂઆત કરવાની, આપણે જે કઈ હોકડામાં દબાણ છે, હોકડામાં દબાણ કર્યું, આપણે કેવા જતા આપણને કઈ રિસ્પોન્સ મળ્યો નથી સરપંચ ને। આપણે મૌખિકમાં કીધું બરોબર બરાબર, મૌખિકમાં આપણને કઈ જવાબ આવ્યો નથી બરાબર। અને બીજી નંબરમાં વાત એ કે આપણે મંત્રી સાહેબ ને વાત કરી કે કઈ વાંધો નહીં, લેખિતમાં મને આપી દો, નોટિસ કરી નાખું કે બરાબર। તો આપણે સલાહ સૂચન કરીને આપણે અરજી દેવા ગયા હતા મામલતદારશ્રી ને, અને નકલ રવાના કરી હતી આપણે મામલતદારશ્રી, કલેક્ટર મોરબી સાહેબ ને અને મંત્રી સાહેબ ને અને આપણે સરપંચ ને કરવાની હતી। બરોબર બરાબર। તો હવે કહેવાનો મતલબ એ કે આઈએસ અધિકારી આ બધા ભણીને ગયા છે, કલેક્ટર બિના આઈએસ બધા ભણી બિના એટલી મહેનત કરીને બિના, અને સરપંચ ને અમે લોકોએ ચૂંટાવીને બધા સરપંચ બન્યા। ભાઈ ચૂંટાવ્યા હે ને, બોલો બધાને પૂછી લ્યો। તો હવે સરપંચ એમ કે છે કે હું અરજી ન લઉં, અમારે અરજી લેવા રાજી નથી। તો અમારે હવે અમારે જવાનું ક્યાં? સરપંચ નથી, ફોન માં ડાવરા જવાબ આપે છે અને કે છે કે ભાઈ હું નથી આવવાનો, સહી સિક્કા હું નથી કરી દેવાનો, અરજી હું નથી લેવાનો। તો ભલે તમારે દબાણ હટાવવું હટાવવું એ વાત બીજો પ્રશ્ન છે, ખાલી અમારી અરજી તો લઈ લ્યો। બરાબર બરાબર। તો આ સાહેબ શ્રી મામલતદાર સાહેબ ને કઈ વાંધો નથી, એ અરજી લેશે બરોબર, કલેક્ટર સાહેબ અરજી લેશે, તલાટી મંત્રી શ્રી આપણી અરજી લેશે। તો આ કેમ સરપંચ અમારી અરજી કેમ ન લે? બરાબર છે બરાબર। અને શું પરિસ્થિતિ હતી એ તો એને જેના ઘરમાં ગયું એને ખબર હોય। સરપંચ ના ઘરમાં તો પાણી ગયું નથી। તમારે શું ઘરમાં પાણી? ઘરમાં પાણી કરી ગયું હતું અને પછી ધૂળની પાર્યું બાંધ્યું। નાના નાના છોકરા છે અમારે સાહેબ। હા તમારે બેન તમારે શું બધું તમારે ઘરમાં પાણી કરી ગયા હતા? અમારે આટલું પાણી ઘરમાં। ઓહો છોકરા ડૂબતા હતા, છોકરા ડૂબતા હતા। જો આને અધે ટીંગાડી જો મારા બધું પડે અમાર પાણીનો નિકાલ છે, બીજું કાઈ નહીં। અમે પાણીનો નિકાલ જોઈએ, એ દબાઈ ગયા નિકાલ પાણીનો તમને બધાને નિકાલ હે ને પાણીનો નિકાલ કરી દો સાઈડ કેથી। બરાબર। ટીવીને બોલાવવાનું કારણ ખાસ છે કે જો અમારું કોઈ સાંભળવાનું તો છે નહીં। હવે પછી છેલ્લા રસ્તે અમે છેલ્લા 3 કલાકથી સરપંચની રાહ જોઈ છે, ફોનમાં કોઈ જવાબ મળતો નથી। હવે કીધું આપણો અવાજ કોઈ સાંભળશે નહીં, પાર્ટી ટીવી ફોન કરી અને જો પબ્લિક ના થ્રુ કઈ અમારું જો થતું હોય ગામમાં કઈ તો આપણે તમને બોલાવી। કહેવાનો મતલબ એ છે તો આ કેમ કરતા નથી સરપંચ, કેમ અરજી અમારી કેમ લેતા નથી? દર્શક મિત્રો, જો આ મારો વિડીયો જોતા હોય, જો કલેક્ટર સાહેબ જોતા હોય, મામલતદાર સાહેબ જોતા હોય કે કોઈ પણ અધિકારી જોતા હોય, જો અરજી લેવાનું હોય, ગામનું કામ ન કરવું તો શું ખાલી માલ ખાવા સરપંચ થી આવો તમે? જે કઈ ગ્રાન્ટો ખાતા જે કઈ કરતા હોય, કિટકિટ યોજના તમારી યાદ કરવાનું છે અમારે જવું ક્યાં સાહેબ મને કયો? અને જો આ પેલા ખાલી એક માત્ર વરસાદમાં જો આટલું પાણી ઘૂસી જતું હોય, આટલા વર્ષોની મહેનત કોઈ પાણી ઘૂસી નથી બરોબર। તો અત્યાર સુધીમાં આટલા વર્ષોથી નથી ઘૂસ્યું, તો અત્યારે પાણી ઘૂસી ગયું હોય, કોઈ પૂછવા નથી આવ્યું। આ પૂછો બધા લેડીઝ છે, જમવાનું બીજાના આજુબાજુના ઘરેથી બધાને જમવાનું સાનું જમવાનું આવ્યું છે બરોબર। જવાબ જો ન થતો હોય તો અમારા મેં વિડીયો મારી છોકરીએ જો ઉતાર્યો તો અને વિડીયો તરત મોકલો વાયરલ થયો ને, તોય ખારા થયા સરપંચ। એ શું કામ કે ઉતારો? અમારે વિડીયો ઉતારવાનો અધિકાર નથી, અને હજી તમારે પાણીનો વિડીયો જોવો હોય તો એ વિડીયો હજી બતાવી દઉં બરાબર। જોવો હોય એ તો જેને થયો હોય ને એને ખબર પડે। છોકરા હાચવા કે મારા હાચવા, મારે ઓલો ડોહા બાપો બસકા ઘાટનો આંસકો હે, તો સરપંચ જોવાય નો આવી અમને ખબર પડે
પડે છે કે સરપંચ થઈને કાંઈ ન થાય પણ માણસ જોવા તો આવે ને. માણસ માંદા થયા હોય તો જોવા આવે ને. તો જોવાય ન આયા તોય ગાંઠ ના એમ કે વિડિયો શું કામ નહીં લો. પાણી નિકાલ જોઈએ. બરાબર તમારે બેન અમારે પાણી નિકાલ જોઈએ, બીજું અમે કાંઈ માંગતા નથી. એટલે ક્યાંથી પાણી આવે ને ક્યાં રોકાય છે તમારે બેન? ઉપરથી આવે છે અને સડકે રોકાઈ જાય છે. ગામમાં બધું આવી જાય. એટલે ગામમાં ભરાય છે. મિત્રો બતાવો તો જો આખું આ જો આ ગામ છે ભાઈ, ગામની અંદર માં જો આ બધા માણસો બધા ભેગા થયા બતાવો છો, બધા લોકો બધા દૂરથી બતાવો એટલે આખો બધા અહીંયાથી બતાવો છો. આ જો બધા આજે ભેગા થયા છે સરપંચ શ્રી, આજે 100-150 માણસો ભેગા થયા છે. આખું ભાટી ટીવી ને બોલાવ્યું છે. તમે કાંઈ નહીં તો કમસે કમ આવીને લોકોને મળો તો ખરા. તમે મદદ કરવાની તો હા મળવું જ જોઈએ, ચોક્કસ છે. બરાબર છે. ખાધું નથી તાવ આયા લ્યો. ખાધું નથી? બોલો આ જોજી ખાધું નથી તમે? સરપંચે પોતે હે અને આમાં વિડીયોમાં જે કાંઈ જો અવાજ ઉપાડે અને મારા છોકરાને સાસની ગાયરું બોલે તો બોલે જેવું નથી એવી ગાયરું બોલે છે. અને મારા છોકરાને ધોકો લઈને મારો ધડક મારા છોકરાને કે ઘરમાં કરી જા કે તું બોલ માં કાંઈ કે મારા ઘરના બાવળે કેટલો ખાડો કાઢતા હતા. મારી પાસે આપણે ગાડીના વાહન લઈને કરી. હા મારા ઘરે કેમેરા તમે જોવો ને ચેક કરો, તમે ચેક કરી નાખો એટલે બોલતા હતા બધું. બરાબર બરાબર. અને મારી નાખવાની ગમે તે ભાત પગ ભાંગી નાખવાની ધમકી આપે છે. આમાંથી વિડીયો માંથી કોઈ પણ ને કઈ થાય ને એ સરપંચ ની જવાબદારી રહે. સરપંચ નો છોકરો દાદાગીરી બહુ કરે, મારવા દોડે ગમે ત્યારે. હા મારી પાસે સીસીટીવી કેમેરા મારા ઘરે છે, પ્રૂફ છે. મને મારવા આવ્યો નહીં મારા ભાઈ ને. હા ધોકો લઈને સરપંચ ખુદ દોડે. અને લેડીઝ હોય, સરપંચ ને મર્યાદા રાખવાની હોય. ગામની લેડીઝ હોય ને તો જેમ ફામ ગાડું ન બોલાય. બધાને ઘર ના હોય, લેડીઝ બધા ના હોય. મન ફાવે એમ માણી ગમે તે ગારું બોલવું વ્યવસ્થિત નથી કઈ. તમારે ભાઈ શું છે? અરજીમાં લખેલું બરાબર. હવે એમાં ગામનું પાણી નીકળતું નથી. દુકાન કાઢવાની થાય છે. બરાબર. કેની દુકાન છે? ખરાબામાં એને બનાવી છે. હા દુકાન કાઢવાની થાય છે. બરાબર છે. ત્યાંથી પાણી નીકળતું નથી. બજારમાં જ છે દુકાન. બજારમાં છે દુકાન. પાણીનો જ્યાં નિકાલ આવે ને એના વચ્ચે વચ્ચે જ છે. દુકાન બનાવી નાખી આડી. હવે પાણી કાઢીને તો જ પાણી નિકાલ થાય એવો છે. નકર પાણી નિકાલ થાય એમ છે નહીં. બરાબર બરાબર છે. હાવ ખરાબામાં બનાવી. બરાબર અને બરાબર. તમારે જોવું હોય તો અમે દબાણ બતાવી શકીએ છીએ. અને જેના ઘરમાં પાણી કરજો એની આપણે રૂબરૂ મુલાકાત પણ કરી શકીએ છીએ. એકા દબાણ આપણે બતાવી શકીએ. દાદા એક પક્ષ ગાય દ્વારા એક ખાટલા ઉપર થી ઉભા નથી થઈ શકતા, બરોબર? એ દાદા ને ખાટલા નીચે બેલા મૂકીને ખાટલો અત્યારે આટલું પાણી હતું. પક્ષો ગજ વાળો માણસ ક્યાં જાય? હેરાન જ થાય ને. ખાવાના નથી, પીવાના ધમકી મારે વિડિયા સુલા ઉતારો મારવા. અને જેના વિડીયો બનાવે એને બધાને ધમકી મારે. આ બોલવું નથી. તમે આ વેદના બોલાવે, તમે લેડીઝ ને ખાલી વેદના તમે જો. આ બોલવું નથી, બોલાવે હે આયતા કરી સરપંચ બોલાવે. તમે લેડીઝ ને બોલાવે. કેવું પીડ્યું હજી અમારા ઠામડા છોકરી વાળું ગોદડા કર્યા હતા. ગોદડા બધું આજ કાંઈ નથી ને તો મારા કાઢીને મેલી કાઢીને મેલી. સરપંચને જોવા તો અવાય ને. અને એમને કહેતા કે અમને દઈ જાઓ. એમના દાણા ભૂખરી થઈ ગઈ એમના. હા પાછા એમ કે મકાન નથી કર્યું તો એમને એમ થાય. જે પણ એમના મકાન થઈ જાય છે એ બધું કાઢ નાખવાનું થાય છે. હા અમારે 12 રજા લઈને અમારે ક્યાં જાવું છે? આ છોકરા લઈને જીણા જીણા આવે છે. મકાન રૂપિયા વગર ક્યાં કરો મકાન હતા? જે અમે ગરીબી જોજો અમારે ઘરે આવી. અને અમને પૈસા ઈ દે તો સામે અમે જો સામે જઈને બોલો. અમારા જો કેમેરા અમારા કેમેરામેન તો જ સામે. અમે પૈસા દઉં તો અમાર પાસે તો છે ને. બરાબર. પછી ના આવે તમે મકાન બનાવી કરવા. બરાબર છે. પૈસા હોય તો મકાન બનાવી લે કાઈ. પૈસા ન હોય તો મકાન તો હોય ઈ બનાવે એના અંદર જે જગ્યાએ હોપરામાં જે જગ્યાએ દબાણ કર્યું છે હા ત્યાં સરપંચ ને આવરો જાવરો છે. ચા પાણી મળે છે, રોજ બેહવા ઉઠવા જાય, બરોબર? અહીંયા કેવા કઈ આવતું નથી. અને જીબીએસ અહીંયા ધોકા ઉપાડવા જવું છે, બરોબર? બરાબર. પછી જો દાણા જે બધા લોકોના એક વર્ષના દાણા પલટી જાય, કોઈને મકાન પડવું છે, બરોબર? તો એ શું કરવાનું? શું અહીંયા સરપંચ ને અહીંયા સાઠગાંઠ છે? શું પૈસા કઈ લઈને આ બધું કરી દીધું છે? એવું કઈ છે તો એવું કયો. બરાબર છે. અને એને ઘરે આવવાની ફરજ છે. અમે એને કાઈ કહેત નહીં સરપંચ ને કાઈ નો અમે કે ઘરે આવવાની એને ફરજ છે. પાણી નિકાલ જોઈએ બસ એક વાત હો વાત. બીજું કઈ માણા પૂછે ઘણી નીચે માણા પૂછે તમને શું થયું તું? માણા તાવ આવ્યો ને તોય પૂછે તમે ખારે અમારા માણા મરી ગયા હોત તો અત્યારે ભાટી ટીવી ની હાજરીમાં સરપંચ ને ફોન કરો ભાઈ, અમારી અરજી લઈ લે.
બોલાવો સરપંચનો છોકરો આવી ગયો એને પૂછો ક્યાં છે ભાઈ ક્યાં છે એમને? છોકરો મારી અરજી લઈ હા બરાબર હાલો એમને આપો ને આપણે એમના દીકરાઓ તો એમને શું ભલે હાલો તમારા બાપુજી છે ભાઈ સરપંચમાં હે આ થોડે અરજી લઈ લ્યો ને આ બધાની ગામ લોકોની કરી તો દીધું બધું શું કરી દીધું આજે જ બાવરા કાઢી દીધા અહીંયા એમની પણ વચ્ચે ઓલી દુકાન છે એ કાઢવાનું કે છે બિનકાયદેસર એ નીકળી ગયેલી છે તો તાત્કાલિક થોડું થઈ જાય એમની પણ તમારે એને આજે આટલા આજ તમે પાણી જો હાલો અહીંયા આવો લ્યો લઈ લ્યો તમારું નિયોજ કે બાવરાની બધું સાફ કર્યું છે કે નહીં બાવરા તો નિકાલ બરાબર ચોખ્ખો કર્યો તેને પૂરી દીધો આજ એમને બુરી નહીં તમે વચ્ચે જે દુકાન છે બિનકાયદેસર ઈ કઢાવી દો ને જે બધા ગામ લોકો પીએ કાયદેસર છે પણ એમ તાત્કાલિક થોડી નીકળી જાય આપણે તમે એને કઢાવી તો દેજો ને તમે કઢાવી દેશો એ કઢાઈ દેશે મને ન ખબર હોય તાત્કાલિક નો નીકળે સરપંચ હોય ને મળો તમે આપણે એમને પણ તમે એની અરજી તો લઈ લ્યો તમારા ફાધર નથી તમે મને પણ ન ખબર હોય ની અરજી શેની હે ને શું હું થોડો સરપંચ છું મારા બાપુ એને મળો હું ક્યાં ના પાડું એમને પણ તમારા બાપુજી આવીને આમને મળવું જોઈએ ને એને સહકાર તો આપો ને મળીને અત્યારે ખર્ચો કરીને બધું કરી દીધું તમે હાલો અહીંયા ન્યૂટ લઈ લ્યો મને ખબર પડે શું અહીંયા મંદિર કેટલા બાવરા આજ કાઢ્યા છે બાવરા નહીં પણ જે ઓલી બધું ચોખ્ખું દુકાન કરાવી છે દીધું પાણી હા. આ તો ઉપરથી આવ્યું આમાં સરપંચ નો વાંક કે આ બધા એમ કે સરપંચે કઈ કર્યું નહીં હું તેના માથે જતા એવું કે સરપંચે કઈ કર્યું નહીં તો સરપંચ ઉપરથી વાલ ખોલે આ પાણીનો પાલ નો ખોલે પણ જે આપણે ગામ એક લોકો ગામમાં કર્યું 20 ગામડામાં કરી દીધું બધે ગયરું જોયું પણ એમને પણ સાથે રહીને ધારો કે આજે બધાય તમારે સહકાર આપવો જોઈએ ને સમજ્યા કે આખા નહીં? ગામમાં હરે બધા હતા અને કયો કઈ નથી કર્યું બધું કરી દીધું હે આના પર આટલું આટલું બધાય- કરતા માથે તો પાણી ઓલું ફેરવે તો એની માટે કઈ બીજું હું કઈ ન લાગુ સરપંચ ને બોલાવો તમારી રીતે કહી દઈએ બરોબર જો ભાઈ કે બાવરિયા બધા કે સાફ કરી દીધા છે કે છે ભાઈ બાવરિયા કઈ ઢાકીએ છે તમે બાવળિયા કાઢીમાં પાણી નથી આવ્યું. આના કરતા ડબલ 3 ગણો વરસાદ થયો ગામમાં નથી પાણી ગયું અને આ પહેલી વારમાં જ પાણી ગયું અને આવો વરસાદ આજ ને કાલ પાછો આવશે તો વારેકલ વરસાદે પાણી આ થાય છે આ ડોકો થઈ ગયો સાહેબ ને કહ્યું પાણી સીધું જાય કે માટું જાય ગામમાં સમજ્યા? બરાબર પણ આનો 3 ગણો વરસાદ થયો ગામમાં પાણી નથી ગયું પેલો જ દાખલો બરાબર બરાબર છે પાણી કર્યું તો એમને તો હું શું અને સાહેબ પાણી ગયું હોય આપણે સરપંચ ને કીધું હોય કે હા. અમારા મકાનમાં આટલું પાણી ભર્યું છે હા. તમે આનું કઈ કરો અને હા. ત્યારે કદાચ આ ખરાબાની જમીન હોય કદાચ હા. વંડો હતો અમે હા. કીધું અત્યારે તમે વંડો પાડી નાખો હા. બરોબર અત્યારે અહીંથી પાણી કાઢવાની જગ્યા કરો હા. પછી જે આપણે થશે એ કરી લેશું આગળ બરાબર. અત્યારે આ પાણી કાઢવાની જગ્યા તમે કરાવો ઓકે અમારેથી કઈ ન થાય તમારે જે કરવું હોય કરી લેવું છે બરાબર પછી તે પછી હું બીજે દિવસે હું મળ્યો સરપંચ કે આપણે આનું શું કરવું છે નિકાલ તો આપણે કરવો પડશે ને પાણીનો હા. તો તમારે જે કરવું હોય એ કરી લેજો મારેથી કઈ થાય છે નહીં બરાબર. તમારે કે જે જ્યાં નોટિસ નાખવી હોય નાખજો જે કરવું હોય કરજો અમારેથી કઈ થાય છે નહીં કે તમારે જે કરવું હોય કરી લેજો બરાબર બરાબર મિત્રો હવે જરાક આ જો આ જાલી આપણે ગામ જરાક બતાવો અંદર આપણે જરાક આપણે જાય જો આ ગામ જે છે આ જરાક જો આ દરવાજો છે ચાલી ગ્રામ પંચાયત ગોકુળ ગામ યોજના છે ગોકુળ ગામ લખ્યું છે ભાઈ હો આમાં આ જરાક આ બધા આ લોકો બધા રહ્યા બતાવો જો બધાને બતાવો જો આજે બધા ભેગા થયા છે ભાઈ અને એક સામાજિક પ્રશ્ન છે અને એની અંદરમાં બધાએ સહકાર આપવો જોઈએ સરપંચના દીકરા કહે છે કે ભાઈ અમે આ કર્યું છે તો તમે આ કયો ને બેન કાયદેસર હોય બધું કાઢવાનું જ છે બધા ગામ એકરી છે હા તો એગ્રી જોઈ ને ભાઈ આ બિન કાયદેસર બધું કાઢવાનું ગામમાં એગ્રી બધું છો? કાઢવાનું છે. હા ડોક્યુમેન્ટ 75% આગળ નથી કોઈ આગળ લેખ નથી આ પણ તમે નોટિસ તો આપો તમે તારે ખબર પડે બધાને આપવાના તો આપી દે હા એ. આ ગામ જ પાછું એમ કહે છે કે અમારા મકાન પાડ્યા અને તમે- બધા માટે હું સારું ન હોય એ તમને ખબર હોય બધી વાત સાચી છે પણ જે અત્યારે જે પ્રશ્ન ઉભો થયો છે એ તો સોલ્યુશન કરી દો તમે યાર શું કાયદેસર સરપંચ બસ હા એમ. બોલાવો. હા બસ એને બોલાવીને એટલું અને સોલ્યુશન આપણે કરો ને નિકાલે કરાવી દીધો બધું કરાવી દીધો હોય આ તો ખાંડવાની વાત છે બીજું કઈ નથી જો ભાઈ. આજે જ કરાવી દીધો હોય આજે જ કરાવી દીધો હોય હાલો દેખાવ જોઈએ એ વાત ન જગ્યા દેખાડજે તમારે આખા ગામની અરજી કરી નાખો હું રાજી હોઉં આપણે રાજી છે બધાનું કરી દો બિનકાયદેસર હું કહું કરી નાખો લે. કોઈ કઈ છે એને કેટલાક છે
ઘઉં બધું પડી ગયું. અને અત્યારે એમ કે આખા ગામનું પાડવું એ નોટિસ અમે ન દઈ શકીએ. હા, ઈ તો સરપંચને તમે. તો કરવું, ઈ કામ કરવું હોય તો સરપંચ હા. ખુદને ઉભા રહીને કરવું પડે. હા. ઈ જે ગામનું કોઈ જગ્યા દબાણ હોય કાઢવી હોય એ સરપંચ કરી શકે, અમે ના કરી શકીએ. એ બધું અમે તો અમને નડતર થતું હોય કે જ્યાં અમને પાણીનું દબાણ કરેલો છે ત્યાં અમે એક જ માંગ કરી કે અમારે ઈ દબાણ રહીને હટાવી અને અહીંયા અમને જગ્યા કરાવી દે, પાણીનો નિકાલ કરાવી દે. હવે દર્શક મિત્રો, હા શું બોલો? હું એગ્રી જ છું આખા ગામનું. તમ તારે કોઈ ન રહેવું જોઈએ. સનત વગરનું બધું પાડી દો. હું એગ્રી છું. બિનકાયદેસર કોઈ મકાન ન હોવું જોઈએ. આમાં નાનો માણા મરી જાય, ઈ નાનો માણા હોય ને એ મરી જાય. બધાને પાડી દો. પણ એમાં શું ગામ સહમત ન રહીએ પછી. પણ એમાં શું છે, એક મિત્ર તમને કહી દઉં છું કે જ્યારે આવડો પ્રશ્ન હોય તો તમારે એની સાથે રહીને તમારે એને મદદ કરવી જોઈએ. સાથે જ હતા. સમજ્યા? આટલું કરતા માથે આવું શું? કરે. હાલો તમે અત્યારે પણ તો અહીંયા ન્યૂઝ લઈ લો, જોઈ લો. આખું ગામ ભેગું થયું છે, શું કામ થયું છે? ગામમાં તમારે કયો તમારે બધાય માટે નો હારો હોય ઈ તમને ખબર હોય ને. આપણે એમને પણ તો આમાં બીજા તો એકાદ તો બોલવા જોઈએ ને. આ જો બધા શું જો આખા ગામનું પાડી દ્યો, સનત આખું ગામ. પાડી દ્યો. ગામનું કોઈ પણ વસ્તુ પાડવાની હોય ને તો અમારેથી ન પડે. હા. અમારેથી વસ્તુ કઈ ન થાય. ઈ સરપંચ જો લેટર પેપરમાં લખીને દે ને તો ગામનો હરેક કોઈ વ્યક્તિએ દબાણ કરેલો છે તો ઈ લોકો કાઢી શકે. અમારેથી કઈ ન થાય. અમે તો એક જ ઉકેલ કરી શકીએ કે જ્યાં અમારે પાણીનો નિકાલ છે એ પાણીનો નિકાલ અમને કરી દેવો પડે. બસ હવે આપણે મિત્રો, હવે આપણે બધાની વાત સાંભળી છે અને જો આયા સરપંચના દીકરા પણ છે તો ખરેખર બધાએ ગામને સંપીને જરાક કામ કરવું જોઈએ. મિત્રો બતાવો જોઈએ બધા, જો આ અત્યારે બધા ગામ આખું ભેગું થયું છે બધાએ, અને આ પ્રશ્ન જે છે એ બધાએ સાથે મળીને, મારી સરપંચને પણ મારી વિનંતી છે, મારા સભ્યને એમના દીકરા છે એને પણ વિનંતી છે કે તમે પણ સાથે બધાને બોલાવી અને તમે અરજી લેવી જોઈએ. અરજી તમે લ્યો, એનો શું પ્રશ્ન છે એ તમે એનું સોલ્યુશન કરો અને સાથે રાખવા જોઈએ. આટલું જ અમારું કહેવાનું છે. બાકી તો જે વિડીયોની અંદરમાં બધા જે કહે છે એ તમારે તમે જોઈને તમે નિર્ણય કરજો. અને ખરેખર સરકારી તંત્રના કોઈ અધિકારી હોય એ જાલી ગામે આવીને એક મુલાકાત લ્યો, કારણ કે સરપંચને બોલાવો અને બધા ગામ લોકોને બોલાવો અને એનું નિરાકરણ કરો. તાલુકા પંચાયતના પ્રમુખ ગોરધનભાઈ સરવૈયા તમે સાંભળતા હોય તો તમે પણ અહીંયા આવીને આ ગામના જે સોલ્યુશન છે એ પણ તમે કરાવો. એમ બસ હાલો રેડી. શું બોલો? હા. હું મારા બાપુ વતીને કહું જ છું ને હા. કે આખા ગામમાં જેનું બિનકાયદેસર હોય ને પાડી દે. હું જ કહું છું ને, બરોબર. હા. પણ પાડીને નાનો માણા હશે ઈ રોશે, નાનો માણા હોય ઈ રોવે. આ 5-25 ને દુખતું હોય એમાં આટલે આખા ગામને ઓલું ન કરાય, બરોબર. તમે અત્યારે હાલો અહીંયા જોઈ લ્યો. અત્યારે મેં સાફ કરાયું બધું, ઈ જોઈ લ્યો. હાલો વ્યવસ્થિત સાફ કરાવીને બધું તમે ન્યાય અપાવો તમારે. સમજ્યા કે નહીં ભાઈ? બધાને શું બીજો કરશે તો અહીંયા ભલે સાફ કરીને કાલ હવે બીજો કરશે મકાન, તો શું કરવાનું? ગામનું પાણીનો નિકાલ તો એક વાત ને હોત, આખા ગામનું પાણી આવે એ દુકાન તો કઢાવવી જ પડશે, તો જ પાણી નીકળે છે ને નીકળે એમ જ નથી. ઓકે ભાઈ. ભાઈ આ ગામના લોકોનું એવું છે કે જે વચ્ચે એક દુકાન જે છે બિનકાયદેસર એ નીકળી જાય તો આ સોલ્યુશન થઈ જાય એમ છે. તો સરપંચ શ્રી, તમે આ વિડીયો જોતા હોય તો તમે પણ આ જે દુકાન જે છે જે બિનકાયદેસર એ કઢાવી નાખો તો આ ગામનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે. તો એ પાણી બધું અહીંયાથી નીકળી જાય છે. લ્યો હવે રેડી હાલો. દુકાન જ આટી છે. હાલો. જો દર્શક મિત્રો, આજે આપણે જાલી ગામે આવ્યા છે. જો આ જાલી ગામનું આ ગામ બતાવું છું તમને. જો આ સભ્યશ્રીના દીકરા છે એ એમની પોતાની વાત કરી છે. આજે આખું ગામ ભેગું થયું છે, તમે જોઈ શકો છો. જાલી ગામ, જો આ તમે જોઈ શકો છો, જો જાલી ગામ આખું ભેગું થયું છે. અને પ્રશ્ન એક જ છે કે જે દબાણ જે છે એ દબાણ જે છે એ આખો દૂર કરવું જોઈએ. અને ગામ લોકોને બધાનો રોષ જે છે, આક્રોશ જે છે એ ખરેખર સરપંચશ્રીએ પણ સમજવો જોઈએ કે ખરેખર શું એને વાત છે. જો આખું તમને હું બતાવું છું, આ જાલી ગામ આખું ભેગું થયું છે. જો આ તમે જોઈ શકો છો, જો આ જાલી ગામ આખું ભેગું થયું છે. તમે અમારી અરજી જ્યાં સરપંચ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે જવાનું નથી.
સરપંચ શ્રી તમે સાંભળતા હોય તો અહીંયા તમે આવો. હા બસ આપો ને. હા બસ હાલો. ના ના અરે વિડીયો ચાલુ રહેશે તમ તો. એ ભાઈ ક્યાં ગયો? એ ક્યાં ગયો ભાઈ ઓલો આપણો? બોલો ભાઈ આપની સર આપની અરજી છે. હા હા આમની અરજી લ્યો ને બસ. મારી વાત સાંભળો. હા પેલા મારી વાત સાંભળો. આ ગામમાં આવતો હતો મેં લાખ રૂપિયા બગાડીને લાઈનું હમ્યું કર્યું અને ગામને કઈ તકલીફ નથી. વરસાદ આવ્યો અને ઓલા નાકામાં 2000 એમ નહીં પણ અત્યારે તમે એક જ વાત છે મારી વાત. શું નામ તમારું? મસરૂભાઈ. મસરૂભાઈ તમે છે ને ટૂંકીને ટચ અત્યારે વાત છે. તમને અત્યારે અરજી આપે છે, તમે અરજી તમે એની સ્વીકારી લ્યો અને જે એનો પ્રશ્ન છે એને સોલ્વ કરી દો. વાત પૂરી થઈ ગઈ. તમે એની અરજી સ્વીકારો ને. તમને એનો શું વાંધો છે? અત્યારે મામલતદારે અરજી સ્વીકારી છે, ડેપ્યુટી કલેક્ટરે સ્વીકારી છે અને તમને અરજી આપે તમે લઈ લ્યો. હા આપે તમે આપો ભાઈ આપો. એ વાત એ તું અરે ભાઈ તમે હા અરજી દો ને તમે. અરજી દો અરજી દો. આખું ગામ ખોટું છે. ઉપર ફાટી જાય. આખા ગામે 50 વર્ષ હું 1 વર્ષ થયું સરપંચ આવ્યો અને આ લોકો 50 વર્ષથી ખોટું કરતા આવે છે અને અત્યારે મારી માથે સડી ગયા છે. મેં કઈ પાણી નહોતું, મેં લાવ્યો પાણી. એમને પાણી હું લાવ્યો છું. મારી માથે કરી નાખો. હું પાણી લાવ્યો છું. એમને પણ જે વચ્ચે એક ઓલી દુકાન છે બિનકાયદેસર વચ્ચે દુકાન છે એ પાડી નાખો ને ભાઈ તો. હા કયો પેલા મારી વાત સાંભળો. વંડી સડી હતી ને હું સરપંચ આવ્યો ને તેથી સરપંચ નહોતો. 10 જણા લાવી અને વંડી પડાવી હતી. મેં મારા હાથે પાડી હતી. સાંભળો પડાવી હતી બરોબર. અને પાણીનું નેરું કરાયું હતું. અંદરો અંદર એકાબીજા થઈ અને સડાવી બરાબર મેં પડાવી જ હતી. અને ગામને ખબર જ છે હાલતમાં માતા સકતી હાથ લાંબો કરવા મેં ન પડાવ્યું હોય તો. અત્યારે તમે એનું જે વચ્ચેની જે દુકાન રહી એ પડાવી નાખો છો બિનકાયદેસર છે. એ લોકો નડતી હોય ને અરજી દેવી જોઈએ ને. માણસો છે તમે કરો અમારી અરજી જે લખેલી છે એ અરજી લઈ અને એમાં સાઈન કરી એમાં ભેગા હા ભાઈ અરજી લઈ લ્યો. વાત આ ભાઈ અરજી લઈ લ્યો. એ આપી દી પેલા અરજી તમે દો ને. હા અરજી લઈ લે ને ભાઈ. તારે એમાં ક્યાં વાત કરી? મારે વિડિયો દેવો આને 50 વીઘા ખરાબો ખાઈ લો. હા ભલે ભલે મારે કેસ કરવો છે. કરો 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 મારે કરવો છે. ખોટું છે. આ જે અરજી એટલે મારે સહી કરવી. દુકાનની મારે નોટિસ આપવી છે. દઈ દો. દુકાનની હું પંચાયત રીતે નોટિસ આપી. ગામમાં 75% પણ સનદ કે કઈ ડોક્યુમેન્ટ છે જ નહીં. એવું કરવા જાય તો આપણે મારી વાત સાંભળો. એક જણાનું આપણે પાડશી એ ભાઈ વાત કરશે તો ગામમાં 75% મકાન પડી જશે. કોઈ પાસે છે તો બધા કાગરિયા વાળા હતા. અમે કલેક્ટર માં જઈને કાગરિયા આ બધા બોલે એમની પાસે કાગળિયા પૂછો જોઈએ. એમનું લાવો બતાવો લાવો સનદ બતાવો. તારા ભાઈ લાવો સનદ બતાવો. હવે બધા સાંભળો મારી વાત સાંભળો. હવે તમે ભાઈ બધા તમે બધા સાંભળો મારી વાત સાંભળો. હવે તમે સાંભળો મારી વાત સાંભળો. હવે તમે સરપંચ હવે ટૂંકું ને ટચ વાત એક જ છે એની કે વચ્ચે જે બિનકાયદેસર જે કઈ ઓલી દુકાન જેવું બનાવ્યું છે એના કારણે પાણી ભરે. મારી વાત સાંભળી લો તમે બરાબર છે. એમને કોણ અરજી કરે? ઈ ભાઈ જેનું પડે ઈ હક કરે. બધા ખોટા હોય ને ઈ ખાતો પેલા મારી દુકાન આવી પાસે પાણી ત્યાં 2 બજાર આવે. મેં કીધું 2 બજારના ધારિયા કરવા હોય 2 બજારના ધારિયા કરવા હોય હું 10 ગુણી સિમેન્ટ લાવી અધેર ધારીઓ કરી દઉં. પાણી ન આવે એવું મેં હવે કીધું બરોબર. આ લોકો માનવા નથી દેતા. હાલો હું બજારમાં 10 ગુણી સિમેન્ટ નાખીને હવે ધારીઓ બાંધી દઉં. હાલો તમારે પાણી ન આવે કોઈ કરવા નહીં દે. એમ નહીં હું શું કરું? અરજી બધાને કરવી છે ને. કરી નાખી આખા ગામનું ખોટું
આપવું ને કરી દેવું. મારી ઓછીમાં મને સિક્કો મારી દે. એ તો મારી દીધો પછી મારો એ તો મારી દે. એ મારી દે મારી દે મારી દે સાંભળો શું કહે છે? એમ મળે ઈ તમે મને અરજી આપો નોટિસ. તમારી નોટિસ મને પંચાયતને આપવી પડે. આપી તો ખરી, મંત્રીને આપી. આ મારે મીટિંગ બે આપવી પછી હા, પણ મને તો મારી અરજી પહોંચી વાર શું કરવાનું? આતે પાર્ટીને બોલાવી લીધા. બોલાયા. અને મારો ગુનો શું છે? તમે ના ના શેનો? હું અરજી આજે જ પાણી આવ્યું હે તમે અરજી લેવા ના પણ પાડી. તમે શું ભરી ગયા કાકા? મંત્રી આવી મીટિંગ આવશે. મંત્રીને બોલો મંત્રીને બોલો બસ હા વગર મારા હાલો. પંચાયત આવે ને. મંત્રી સાહેબ કાલે છે ને મંત્રીને બોલાવો એટલે આખી તમારી સોલ્વ થઈ બસ હાલો રેડી બરાબર હાલો રેડી હાલો તો આખા ગામનું કરે ને. હા ભાઈ કાલે એને મંત્રીને બોલાવવા આવશે અને આ બધી ચર્ચા બરાબર સાહેબને બોલી કે એક નોટિસ કાલે મંત્રી આવે ને એટલે એની પાસે તમે આવજો એટલે એને તમારું આ નિરાકરણ થશે બસ હાલો મંત્રીનો ઠેરાવ કર્યા પછી અરજી. હા બસ હાલો 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 બરાબર હા બરાબર હાલો હાલો તમે દુકાને એક પડશે, બધું પડશે. બધું પડશે. ભલે પડે. ગામને મંજૂર હે ને? ગામને ગામને મંજૂર છે ને? મંજૂર પડી અને હોય તો ખરાબાઈ નહીં કરશે. હા તો પડી જાય. કાયદેસર લીગલી થઈ જાય. અમે અમે લીગલી થઈ જાય. હાલો હાલો અમે કાલ મંત્રીને બોલાવી હા. ઠેરાવ લખી અને અમે અમારી જાતે દર્દી કરશું. બોલે હાલો ઓકે ઓકે હાલો ભાઈ હવે સરપંચે કીધું કાલે છે ને બધા આ મંત્રીને બોલાવી અને ઠરાવ કરી અને એનો નિકાલ કરવાનો છે શું કે ઓકે. દુકાન કાઢવી પડશે ને પાણી ગામનું નીકળી જ નથી. આ નીકળે એમ નથી. પણ ઈ ભાઈએ કેસ કર્યો. નીલ એમ કે બીજું પાડવું આ નડી. ઈ પાડવા દઈશું. પાડવા દઈશું. હા નડતર હોય બધા પાડી જ દેવાના હવે એમાં બસ હા એમ નડતર હોય બધા પાડી દેવાના ભાઈ બરાબર છે હાલો ઓકે ઉભા જો મારી ઓછીમાં મને એને સિક્કો નથી મારી દીધો. પીવાનું પાણી ઈ કાલે તમે મંત્રી આવે ને મંત્રી સાહેબને નોટિસ મળી ગઈ. મંત્રી સાહેબે સિક્કો મારી દીધો હે. આપડી કાલે આવે ને ઉભા શું રહ્યો. મારો ફોન બનાવ. હા મને કાલે સવારે એમ નો કે મને નોટિસ આપી નથી, મને અરજી આપી પણ નથી. આ રહ્યો આમાં લાઈવ છે તમે મજા કરો ને કાપતા તમારે નહીં કાંઈ બધું. હા બસ હા કોઈ વાંધો નહીં તમે હાલો રેડી અરજી આપી દીધી છે આપણે. હા હાલો ઓછીમાં મને હા સિક્કો મારી દીધો નથી. હાલો રેડી બધે કરી દીધો. હાલો બસ